દૂરદર્શન કેન્દ્ર પરથી હું વાઘબી આપ સૌનું સ્વાગત કરું છું. આજે મહિલા જગતમાં એવા વ્યક્તિને મળવાનું છે, એવા વ્યક્તિત્વને મળવાનું છે કે જેઓ શિક્ષણ જગતમાં ઘણા વર્ષોથી કાર્યરત છે અને પારંગત છે. તેમ છતાં એવો શિક્ષક તો છે જ, પણ આચાર્ય પણ છે. તો મળીએ આજે મહિલા જગતમાં એવા જ વ્યક્તિને કે જેઓ શિક્ષણમાં ખૂબ પારંગત છે. નમસ્કાર સ્વાતિબેન. નમસ્તે વાઘબીબેન. સ્વાતિબેન, આજે સૌથી પહેલાં આપણે મહિલા જગતમાં વાત કરીએ છીએ આ કાર્યક્રમમાં, તો મહિલા વિશે વાત કરીએ. તો આપનું બાળપણ છે તો બરોબર છે કે આપણે એના વિશે વાત કરીશું, પણ સૌથી પહેલાં શિક્ષણ છે એનો વિચાર આપને કેવી રીતે આવ્યો? એટલે શિક્ષણનો વિચાર તો મારા લોહીમાં જ હતો, કારણ કે મારું બાળપણ છે એ આખું શિક્ષણથી ઘડાયેલા લોકો સાથે જ થયું છે. એટલે ત્યારથી જ એવું હતું કે આપણે જવું છે તો શિક્ષણ વિભાગમાં જ જવું છે. અચ્છા, હવે એ વાત કરું કે તમે આપણે વાત કરી વારસાની, તો આપનું બાળપણ ક્યાં વીત્યું અને કેવી રીતે આપણે જે બાળપણ છે એમાં આપના કોઈ સંસ્મરણો હોય, કોઈ યાદ હોય, તો એ આપણે બાળપણને પાછું મમળાવીએ. એમ કહેવાય છે ને કે માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લાહો. જી બિલકુલ. તો આપણે ચોક્કસ બાળપણને યાદ કરીએ. મારું બાળપણ શારદા ગ્રામની અંદર, કે જે એટલી બધી સરસ સંસ્થા હતી, માંગરોળ પાસે જૂનાગઢ જિલ્લાની એક ખૂબ જ ઉત્કૃષ્ટ સંસ્થા કે જે કરાચીથી માંગરોળ પાસે શારદા ગ્રામની અંદર મનસુખરામભાઈ ચોબનપુત્રા નામના એક મહાનુભાવે વસાવેલી. અને ત્યાં હું ખાસ કરીને બાળપણથી લઈ અને 12th સુધી, એટલે બાલ મંદિરથી 12મા સુધીનું મારું બધું જ એજ્યુકેશન ત્યાં જ થયેલું. કારણ કે મારા પપ્પા છે ત્યાં સાયન્સ ટીચર હતા 33 વર્ષ સુધી, એટલે અમને લોકોને ત્યાં અભ્યાસ કરવાનો લાહો મળ્યો. પણ એટલું ખૂબ સરસ મજાનું બાળપણ વીત્યું છે કે એને યાદ કરવું અત્યારે તો એમ થઈ છે એકદમ આહલાદકતા અત્યારે પણ આવી છે. એટલું સરસ મજાનું બચપણ વીત્યું છે ત્યાં. કારણ કે ત્યાં સંસ્કારો સાથે અભ્યાસ, આ બંને વસ્તુ અમારામાં ત્યાં બાળપણથી હતી. અને ખૂબ નાની નાની વસ્તુમાં ત્યાં અમે એટલું બધું શીખ્યા છીએ અને કુદરતની વચ્ચે માલ્યા છીએ એમ કહીએ તો વાંધો ન આવે. એટલે એટલું સરસ મજાનું બચપણ વીત્યું છે. અને ત્યાંથી જ અમારી ગળથુથીની અંદર જ ખાસ કરીને શિક્ષણ અને સંસ્કાર છે એનો ઉદ્ગમ થયો છે. જી બિલકુલ. તો આપે કીધું કે પિતાશ્રી આગળથી અને પ્રકૃતિને આપે માણ્યું છે ખૂબ જ, તો પિતાશ્રી છે એનું આપણે વારસામાંથી મળ્યું છે, તો એની સાથે કંઈ એવા જોડાયેલા શિક્ષણ સંબંધી કોઈ અનુભવ હોય તો એ શેર કરો. હા, એટલે પપ્પા છે એ ખાસ કરીને 11th અને 12thમાં તો મારા ટીચર પણ હતા. વાહ. કેમિસ્ટ્રી એમનો વિષય હતો, એટલે મેં પણ સાયન્સ ગ્રુપ રાખ્યું હતું. અને તે વખતે આજની જેમ એ બી ગ્રુપ તો હતું જ નહીં, બધું ફરજિયાત જ હતું. એટલે દરેક નાની નાની વસ્તુમાં અમને ટોકતા. ઇવન ઘરની અંદર પણ ગેસ્ટ આવ્યા હોય, મહેમાન આવ્યા હોય, તો કેવી રીતે આપણે ચા પાણી સર્વ કરવાના એ પણ પપ્પાએ શીખવ્યું છે. અને લેબોરેટરીની અંદર કેવી રીતે એક્સપિરિયન્સ કરવાના, એક્સપેરિમેન્ટ્સ કેવી રીતે કરવાના, રીડિંગ કેવી રીતે લેવાના, આ પણ શીખવ્યું છે. એટલે બચપણથી જ પપ્પા સાથે જોડાયેલા છે. અને ઇવન આજની તારીખે પણ જ્યાં પણ અમે મૂંઝાઈએ ત્યાં પપ્પા અમારો સહારો હોય. વાહ. એટલે આપને શિક્ષણમાં તો હંમેશા પિતાજીએ સપોર્ટ કર્યો છે, સહન એકદમ આપણને આગળ વધાર્યા છે. અને દીકરીઓ માટે તો ખરેખર એમ કે બોન્ડ છે એ પિતાશ્રી જ હોય, એટલે પપ્પા સાથે બોન્ડ થાય તો વધારે આત્મીયતા કેળવાય અને વધારે આપણે ડિસિપ્લિન શીખીએ એવું થઈ શકે. હવે આપે કીધું કે અભ્યાસમાં આપે સાયન્સ સ્ટ્રીમ લીધી હતી, તો આપ અભ્યાસ આગળ 12 પછી 12th પછી આપનું શું અભ્યાસક્રમ હતો? એવું હતું કે શારદા ગ્રામની અંદર 12મા સુધી 12th સુધી જ હતું. પછી મારે કોલેજ જે કરવાની હતી તો કાં તો મારે જૂનાગઢ જવું પડે અથવા તો રાજકોટ આવવું પડે. એટલે એના માટે અમે રાજકોટ પસંદ કર્યું કે રાજકોટ થોડુંક એ સમયે શિક્ષણનું એક હબ હતું. હું જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે લગભગ 82ની અંદર, 82-84ની અંદર. એટલે કોટક સાયન્સની અંદર મેં એડમિશન લીધું. અને ત્યાર પછી રહેવાના થોડાક પ્રશ્નો હતા, એટલે કોલેજની જ હોસ્ટેલ હોય ત્યાં જ અમારે રહેવું પડે એવું હતું, કારણ કે બીજી કોઈ વ્યવસ્થા થઈ શકે એવી હતી નહીં. એટલે કોલેજની હોસ્ટેલમાં જ અહીંયા રહી અને અભ્યાસ કર્યો. ત્યાર પછી MSc કરવાનું આવ્યું. તો MSc માટે પણ અહીંયા રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મને એડમિશન મળ્યું.
અને ત્યાર પછી આગળની યાત્રા એવી રીતે આગળ ચાલતી ગઈ અમારી. અચ્છા, એટલે આપે એકચ્યુઅલમાં અભ્યાસક્રમ શું કર્યો છે? મેં BSc ફિઝિક્સ કર્યું અને ત્યાર પછી ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ ની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં MSc ફિઝિક્સ કર્યું મેં. અચ્છા, પ્યોર અને ફિઝિક્સ. એ પછી આગળ કોઈ કારકિર્દી? હા, હવે હું જ્યારે શારદાગ્રામમાં હતી ત્યારે 9મા ધોરણનો એક સરસ મજાનો બનાવ બન્યો કે મારા જે સાયન્સ ટીચર હતા એમને એ સમયે નવી શિક્ષણ નીતિ આવી હતી. એટલે નવી શિક્ષણ નીતિ માટે અમદાવાદ લગભગ 1 મહિના સુધી એ લોકોની ટ્રેનિંગ લેવાની હતી. હવે ટ્રેનિંગ દરમિયાન બન્યું એવું કે રોજે એમના ત્યારે તો ખ્યાલ નહોતો આવતો, પણ હું આચાર્ય બની પછી ખ્યાલ આવ્યો કે દરરોજ પ્રોક્સી પીરિયડ એમના ગોઠવાય. હવે મેથ્સના ટીચર એટલે દરરોજ મેથ્સ તો બગાડવાનું પોસાય નહીં, એટલે રોજ પ્રોક્સીમાં કોઈક આવે ખરા. પણ પછી વિચાર આવ્યો, કારણ કે અમારે બધા બોયઝનો જ ક્લાસ, ગર્લ્સ અમે બહુ થોડી, સ્ટાફ મેમ્બર્સની ગર્લ્સ હોય એટલી જ. એટલે મને એમ થયું કે ચાલો ને આપણે થોડું થોડું ગણિત કરતા જઈએ અને થોડું થોડું શીખવાડતા જઈએ. અને એમ કરતાં કરતાં દરરોજ મેથ્સનું થોડુંક હું પહેલાં ઘરે હું શીખી લેતી પપ્પા પાસે અને પછી વિદ્યાર્થીઓને શીખવતી. અને આમ કરતાં કરતાં 1 મહિના સુધી અમે લોકોએ સરસ મજાનો અભ્યાસ કર્યો. ટીચર આવતા બેસે પછી દરરોજ 1 પીરિયડ હું અભ્યાસ કરાવતી. એટલે ત્યારથી મનમાં એવું નક્કી હતું કે આપણે બનવું તો શિક્ષક જ છે. વાહ, સરસ. એટલે આ વિચાર મૂર્તિમંત હતો. એટલે પછી બીએડની અંદર, કારણ કે બીએડ તો કમ્પલસરી હોય છે, એટલે બીએડની અંદર મેં મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરની અંદર મેં મારું અભ્યાસ કર્યો અને ત્યાં મારું એડમિશન લીધું. હવે એ સમય હતા મોતીભાઈ પટેલ આચાર્ય તરીકે, ત્યાં પ્રિન્સિપાલ તરીકે, અત્યંત સ્ટ્રિક્ટ, પણ એટલું બધું સરસ મજાનું ગાઈડ કર્યું. ત્યાં અમે પ્રેયરની અંદર જાય તો 1 મિનિટ પણ પ્રેયરની અંદર જો લેટ હોય તો અમારે હોલની બહાર જ બેસવું પડે. એટલા બધા સ્ટ્રિક્ટ. એટલે ખૂબ શીખી. બીએડની અંદર એડમિશન મળ્યું ત્યારે તેમ થઈ ગયું ઓહો ખૂબ મજા આવશે. પણ ખરેખર બીએડની અંદર લર્નિંગ અમારું, મને પોતાને એવું લાગે છે કે હું બીએડ કરીને બહાર નીકળી ત્યારે હું કંઈક જુદી હતી. એટલે એટલું સરસ લર્નિંગ થયું છે મારું. એટલે એમ કહી શકાય કે વિદ્યાર્થી જીવનમાં જે શીખાય છે, પણ શિક્ષક બનવા માટે પણ એક વિદ્યાર્થી જીવન જીવીને સારા શિક્ષક કેમ બનવું એ બીએડમાં શીખી શકાય છે. અને બીએડની અંદર તો તમારે શિક્ષક અને વિદ્યાર્થી 2 રોલ સાથે ભજવવાના હોય છે. બિલકુલ. એટલે ભણ્યા અને ભણાવ્યા. અને મને એવું અત્યારે એવું લાગે છે કે હું મારા 8 થી 12ની અંદર જે કંઈ કન્સેપ્ટ થોડા કાચા રહી ગયા હતા એ બીએડમાં આવીને વધારે પાકા થયા, વધારે ક્લિયર થયા, અને એને કારણે જ સારા શિક્ષક બની શકાય. નાનકડી એવી ક્લિક છે ને આપણને આખી જીવનની માર્ગદર્શન જીવનનું આપી દે. કારણ કે આપે જે કીધું કે પ્રોક્સી મળતી હતી ને એમાં આપે એક છે પીરિયડ છે આપ લેતા હતા, એના અનુભવે આપને એના લીધે આપણને શીખવા મળ્યું કે હવે શિક્ષક જ બનવું છે. એટલે આપણને એક માર્ગ ચીંધવા વાળું કોઈ હોઈ શકે. હવે આપે અભ્યાસની વાત કરી, પણ કારકિર્દી આપે પસંદ કરી કે શિક્ષકની કરવી છે, તો એના માટે આપે શું કર્યું? એટલે બીએડ થયા પછી બીએડ દરમિયાનમાં છે ને અમારે ત્યાં એવું હતું, એક સિસ્ટમ હતી કે દર મહિને એક સારા મજાના વક્તા આવે. તો એની અંદર જોસેફ મેકવાન છે, ભદ્રાયુભાઈ વચરાજાની છે, મોતીભાઈ તો પોતે ખૂબ સારા વક્તા હતા જ. એટલે આમ નવા ઘણા બધા અમને ત્યાં વક્તાઓનો લાભ મળ્યો. ખૂબ બધી એક્ટિવિટી કરી. અને એમાં એક એવું હતું કે અમારે ઇન્ટર્નશીપ આવતી, તો ઇન્ટર્નશીપ અમારે ફરજિયાતપણે દર વર્ષે બીએડની અંદર જુદું હોય કે ઇન્ટર્નશીપ ક્યાં કરવી. તો અમારે વખતે છે ને ઉત્તર બુનિયાદી શાળાઓને પસંદ કરવામાં આવી હતી. એટલે મારો વારો આવ્યો હતો નાઘુનાની અંદર, જામનગર ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું છે. અને ત્યાં ઉત્તર બુનિયાદી શાળા, એટલે અમારે 10 દિવસ ત્યાં રોકાવાનું, ત્યાંના બાળકો સાથે એક્ટિવિટી કરવાની, રસોઈ પણ બનાવવાની આવે ને ખેતરમાં પણ જવાનું આવે. તો હવે અમારા માટે તો એકદમ નવો અનુભવ હતો, પણ ખૂબ એન્જોય કર્યું અને ખૂબ સરસ મજાની ઇન્ટર્નશીપ અમારી પૂરી કરી. એકચ્યુઅલ શિક્ષક તરીકે તમારે શું કામ કરવાની હશે એ અમને ત્યાં ખ્યાલ આવ્યો કે શિક્ષક તરીકે આપણે આટલી બધી વસ્તુ કરવી પડશે. ખાલી મોજ મજા નથી કરવાની કે ખાલી અભ્યાસ કરાવીને આવતા રહે એવું નથી. એની સાથે આપણે રહેવું પડે, બાળકો જેવા બનવું પડે, આપણે એના લેવલ સુધી આપણે જવું પડે. તો
આ જે બન્યું ત્યારે મને એમ થયું કે ખરેખર એક શિક્ષકની તો ખૂબ મોટી જવાબદારી છે સમાજ માટે. એટલે એક ભણતર નહીં પણ ખાસ સાથે ચણતર અને ગણતર પણ કે છે ને કે જરૂરી છે, એમ ભણ્યા પણ ગણ્યા ને એવું કહેવાય છે. તો ભણવું અને ગણવું એટલે આ શિક્ષક બનવા માટે પણ એ શીખવું પડે છે કે કેવી રીતે બીજાને આપણે આખો કે ને વ્યક્તિત્વ વિકાસ એક ખાલી શિક્ષણ નથી, એક શિક્ષણ નથી. તો હવે આપણે કારકિર્દીની વાત કરી, આપ નોકરીમાં કઈ રીતે જોડાયા, એટલે આપનું જે અભ્યાસક્રમથી લઈને કારકિર્દી થઈને ત્યાં આચાર્ય સુધી, એટલે શિક્ષકથી લઈ અને આચાર્ય સુધીનો આપનો કેવો સફર રહ્યો? બીએડ કર્યા પછી એક વર્ષ સુધી તો મને કંઈ જોબ મળે એવી સંભાવના મને ઓછી લાગતી હતી કે તાત્કાલિક જ આમ બહાર પડ્યા ને તરત આપણને જોબ મળી ગયું, કારણ કે એ વખતે સંઘર્ષ તો હતો જ, સ્ટ્રગલ તો હતી જ, અને બીજા ઘણા બધા પ્રશ્નો હતા. એટલે એ દરમિયાનમાં છે ને જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરની એક જાહેરાત આવી, તો મને એમ થયું કે ચાલો આપણે આ એક અનુભવ લેવા જેવો છે. તો ત્યાં મને હાયર સેકન્ડરીની અંદર ટીચર તરીકેની કોન્ટ્રાક્ટ બેઝ ઉપરની જોબ મળી. તો મેં કીધું ચાલો આપણે સાવ ફ્રી છીએ એના કરતાં એક સરસ મજાનો અનુભવ જવાહર નવોદય વિદ્યાલયનો આપણે લઈ લઈએ, અને એક વર્ષ મેં ત્યાં જોબ કરી. અને ત્યાર પછી ધ્રોળની, જામનગર જિલ્લામાં ધ્રોળ આવેલું છે, અને ત્યાં એમડી મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ છે, એની જાહેરાત બહાર પડી, અને એમાં શિક્ષક તરીકે મેં એપ્લાય કર્યું, અને સાયન્સ ટીચર તરીકે મને ત્યાં જોબ મળી. અને પછી આપ કોટેચા ગર્લ્સ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ત્યાં 10 વર્ષ મેં કામ કર્યું. પછી એ દરમિયાનમાં મારા લગ્ન થયા અને મારે બેબી નાની હતી, એટલે એના એજ્યુકેશન માટે ધ્રોલ તો ખૂબ સારું છે, પણ મને એમ લાગ્યું કે થોડુંક નાનું સેન્ટર પડશે ભવિષ્યની અંદર, એટલે પછી રાજકોટ આવવાનું વિચાર્યું અમે. અને કારણ કે મારા મિસ્ટરની અહીંયા જ જોબ હતી, એટલે રાજકોટ શિફ્ટ થવું હવે એના માટે કાં તો મારે ટીચર તરીકે અહીંયા ત્યાં રાજીનામું મૂકી અને અહીંયા આવવું પડે, અથવા તો કોઈક બીજો રસ્તો પસંદ કરવો પડે. એટલે એ દરમિયાનમાં કેજે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકેની જગ્યા ખાલી પડી હતી, અને હું અહીંયા ઇન્ટરવ્યુથી મારી પસંદગી થઈ. હવે ફરી પાછા આપણે થોડા પાછળ જઈએ, આચાર્યને બદલે શિક્ષક તરીકે આપે કીધું કે 10 વર્ષ આપે અનુભવ લીધો છે, તો એમાં કોઈ એવા રસપ્રદ અનુભવ થયા હોય તો એ દર્શક મિત્રોને પણ ગમશે સાંભળવા. હા, એટલે એમાં અમારે એવું હતું કે દર વર્ષે અમારી સ્કૂલ એટલે અત્યંત સરસ, અને અમારા જે સુધાબેન ખંડેરિયા હતા અત્યંત સ્ટ્રિક્ટ આચાર્ય તરીકે, એની નીચે કામ કરવું એટલે ખૂબ કઠિન. મારી સર્વિસનો પહેલો દિવસ હતો, અમારી 3 માળની સ્કૂલ, એટલે 8 લેક્ચર ગોઠવાયેલા હતા. પહેલા જ દિવસથી આમ નિયમ એવો હોય કે 7 દિવસમાં અમારે હાજર થવાનું હોય, પણ આપણે પહેલા દિવસે હાજર થઈ ગયા હતા, અને પહેલા જ દિવસથી અમારું કામ શરૂ થઈ ગયું. એટલે પહેલા દિવસે તો હજી આપણને એમ હોય કે કેવી હશે સ્કૂલ ને શું હશે, ને ત્યાં તો સવારથી મારી પ્રોક્સીએ 2-3 ગોઠવાઈ ગઈ હતી, અને મારા 5 લેક્ચર તો હોય જ અમારે, એટલે એમ કરીને 8 લેક્ચર. એટલે એમ ખ્યાલ આવી ગયો કે અહીંયા આપણે કામ તો ખૂબ કરવું પડશે. શિક્ષક તરીકે ખૂબ અપડેટ રહેવું પડે. એટલે એ દરમિયાનની અંદર અનેક કાર્યક્રમો, 10 વર્ષની અંદર કેટલા બધા કાર્યક્રમો શાળા દ્વારા ગોઠવાયા હતા, ટ્રસ્ટ દ્વારા ગોઠવાયેલા હતા, અને બધામાં આપણું એક્ટિવ પાર્ટિસિપેશન છે એ ખૂબ જરૂરી હોય છે. હવે બન્યું એવું કે હું તો હજી ખૂબ નાની અને ખૂબ જુનિયર, મારાથી આગળ 3 સિનિયર સાયન્સ ટીચરો હતા, એટલે એની પાસેથી મારે શીખવાનું હતું. હવે અમારે છે ને ત્યાં એક સાયન્સ સેન્ટર ચાલતું હતું ધ્રોળની અંદર, થોડુંક નાના પાયે હતું. અમારા એક સિનિયર ટીચર તો સંભાળતા હતા, પણ પછી મને પણ રસ પડ્યો કે આપણે સાયન્સ ટીચર છીએ તો સાયન્સને લગતી પ્રવૃત્તિઓ છે સમાજ સુધી પહોંચે, તો એમાં ખોટું નથી, એમાં આપણો પણ વિકાસ થાય છે, સમાજનો પણ વિકાસ થાય છે. અને એવી રીતે સરસ મજાનું સાયન્સ સેન્ટર શરૂ થયું, અને થોડા વર્ષોમાં તો ત્યાં પછી ડિસ્ટ્રિક્ટ લેવલનું સાયન્સ સેન્ટર શરૂ થયું, અને અત્યારે તો ખૂબ એડવાન્સ સાયન્સ સેન્ટર છે એ ધ્રોળને મળેલું છે. હવે એ દરમિયાનમાં અમારે દર વર્ષે વિજ્ઞાન મેળામાં ભાગ લેવાનો છે, કમ્પલસરી છે. પછી એક હતું ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ, બાળ વિજ્ઞાન કોંગ્રેસ. તો બાળ વિજ્ઞાન કોંગ્રેસની અંદર અમારી સંસ્થા છે એમણે ભાગ લીધો હતો, અમારી સ્કૂલે પાર્ટિસિપેટ કર્યું હતું, અને અમારો ત્યાં ફર્સ્ટ નંબર આવ્યો. હવે ઇન્ટરનેશનલ લેવલે ત્યાર પછી અમે લોકો રાજ્ય કક્ષાએ ગયા, રાષ્ટ્રીય કક્ષાએ ગયા, અને ત્યાં પણ અમારો નંબર આવ્યો. એટલે પછી ઇન્ટરનેશનલ લેવલ ઉપર અમારે ભાગ લેવા જવાનું હતું. હવે જવાનું હતું બાંગ્લાદેશ. હવે આટલા નાના ખોબા જેવડા ગામમાંથી બાંગ્લાદેશ જવાવાળા જ અમે પહેલા,
એટલે જરા પેરેન્ટ્સને સમજાવવા પણ અઘરા પડે કે બાંગ્લાદેશ જવાનું છે અને 5 દીકરીઓને મારે સાથે લઈને જવાનું હતું. પાછા એ સમયની આપ વાત કરી રહ્યા એ છો. સમયની વાત. કોઈ પાસે પાસપોર્ટ નહીં, એટલે બાંગ્લાદેશ તો કંઈ એમને તો જઈ ન શકાય, એટલે તાત્કાલિકપણે રાત્રે અમે લોકોએ કામ કરી અને બધું પાસપોર્ટ અને વિઝાનું કામ પતાવ્યું અને કલકત્તાથી અમારી ફ્લાઇટ હતી, એટલે અહીંયાથી 5 દીકરીઓ, હું અને અમારા બધાના વ્યવસ્થિત પાસપોર્ટ વિઝા બધું કરી અને અમે લોકો ત્યાં બાંગ્લાદેશ ગયા. એટલે 5 દીકરીઓને લઈને જે ગયા હતા અને એ 5 દીકરીઓ અત્યારે એકદમ વેલ સેટલ્ડ છે, એનો પણ એકદમ આનંદ છે આપણને. ખૂબ સરસ. અને આ અનુભવ મારા માટે સૌથી બેસ્ટ રહ્યો કે ઇન્ટરનેશનલ લેવલે આપણે જઈ શક્યા. હવે એના વિશે જ વાત કરો કે ઇન્ટરનેશનલ લેવલે જે આપે જે કહો છો કે આપણે વિજ્ઞાન મેળો કર્યો, બરાબર, જે અહીંયા ત્યાં આપણે પ્રેઝન્ટ કર્યું, તો પ્રોજેક્ટ છે એના વિશે થોડી વાત કરો. અમે લોકોએ છે ને ત્યારે ખબર નહોતી આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો કે આ અમારો ઇન્ટરનેશનલ લેવલ સુધી જશે, પણ એક લીમડા ઉપરનો, અમારે કડવા લીમડા ઉપરનો આખો પ્રોજેક્ટ કર્યો હતો. ઓહો. કે કડવો લીમડો છે એ કેવી રીતે ઉપયોગી થાય છે, ખાસ કરીને એના તમામ અંગો છે કેટલા બધા ઉપયોગી છે આપણે. એ તો મેં પણ આ પ્રોજેક્ટ જ્યારે શરૂ કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે દવા તરીકે લીમડો છે કેટલો બધો ઉપયોગી છે. દવા તરીકે, પેસ્ટિસાઇડ તરીકે, ઔષધ તરીકે લીમડો ખૂબ જ ઉપયોગી છે. એટલે કડવા લીમડા ઉપર આખો મેં સરસ મજાનું ડિસર્ટેશન બનાવ્યું હતું અને એ ત્યાં પ્રેઝન્ટ કર્યું હતું અમે. વાહ, ખૂબ સરસ. એક નાની એવી વસ્તુથી, નાના એવા પ્લાન્ટથી કે આપણે લીમડો તો એમ કે ફ્રીમાં મળે છે, પણ એનાથી એક ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી શકાય અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ છે આપણે સબમિટ કરી શકીએ, એ તો બહુ ગર્વની વાત છે કે એક શિક્ષણ છે એ ક્યાં સુધી લઈ જાય છે કે એક લીમડાને કેટલું ઉચ્ચ સ્થાન અપાવી શકે છે એક શિક્ષણ. તો આપ ગર્લ્સ સાથે, દીકરીઓ સાથે વધુ જોડાયેલા છો, તો એના વિશે કોઈ રસપ્રદ એવા અનુભવ થયા હોય કે એક શિક્ષક તરીકે ક્યારેક દીકરીઓને ખીજાવવું પણ પડે અને બહુ પાછું ખીજાવાય નહીં કારણ કે નાજુક નમણી હોય, તો એના વિશે, કારણ કે એના શારીરિક માનસિક વિકાસની પણ વાત છે અને એ સિવાય પણ દીકરીઓ છે તો એને ઘણું બધું બહારની દુનિયામાં પણ થોડુંક સ્ટ્રગલ કરવું પડતું હોય છે અને કુટુંબમાં પણ, પરિવારમાં પણ ઘણી દીકરીઓને હોય છે, તો એના વિશે આપ વાત કરો. એટલે દીકરીઓ જ્યારે ક્લાસરૂમમાં હોય ત્યારે આપણે અમને મોતીભાઈ એવું શીખવાડ્યું હતું કે તમે ક્લાસરૂમના રાજા છો જ્યારે આપણે ક્લાસરૂમમાં હોય છીએ ત્યારે. એટલે કોઈ પણ પ્રકારનું ઇન્ટરફિયર આપણને હોતું નથી. એટલે આપણે જે બાળકોને આપીએ છીએ એના સીધા મન સુધી, એના હૃદય સુધી પહોંચતું હોય છે. એટલે જેટલી સારી વાતો આપણે, જેટલા પોઝિટિવ, હકારાત્મકતાથી આપણે એની સાથે વાત કરીએ તો ચોક્કસ એને ખૂબ કામ લાગતું હોય છે. અમારી કેટલી બધી દીકરીઓ છે એ અત્યારે મેડિકલ લાઇનની અંદર છે, ખૂબ સારી શિક્ષક છે, ખૂબ સારી પોલીસ ખાતામાં ખૂબ સારા ઊંચો હોદ્દા ઉપર છે, જીપીએસસી પાસ કરી અને ક્લાસ 1, 2 પણ બનેલી દીકરીઓ છે. પણ અત્યારે આપણને યાદ કરે કે મેડમ તમે અમને ત્યારે જે વાત કીધી હતી ને તો એ અમને હજી હૃદય સુધી હજી છે. અને એના બાળકોને પણ કહેતી હોય છે કે અમને મેડમ આવી રીતે કહેતા હતા, આવી રીતે ખીજાતા હતા, ક્યારેક આપણે વઢવું પણ પડ્યું હોય. તો પેરેન્ટ્સ છે ત્યારે એમ કે તમે મારા બાળકોને શું કામ, અત્યારની પરિસ્થિતિ છે ને આપણને ખરેખર એક વિચાર કરતી મૂકી દેવી છે કે પેરેન્ટ્સ છે બાળકોને કંઈ કહેતા નથી, અથવા બાળકોને ટીચર ખીજાણા હોય તો રાવ લઈને આવે કે અમારા બાળકોને શું કામ ખીજાવ છો તમે. તો આ વસ્તુ જરાક વિચારવા જેવી છે. તો અમે તો વિદ્યાર્થીઓને એટલા બધા, હું તો ખીજાતી, સાથે સાથે આપણે એને કહીએ પણ ખરા કે આ બધું તમારા ભલા માટે છે, અને બાળકો છે એને એક્સેપ્ટ કરતા પણ હોય છે. પણ એને બધું લાંબા ગાળે સમજાય કે આમાં શિક્ષકની જવાબદારી પણ છે કે એને કરવું જોઈએ. એ માત્ર શિક્ષણ જ નહીં, બાકી દીકરીઓ છે એનો જે ગ્રોથ છે, એનો વિકાસ છે એ તો થવાનો નથી. એટલે ક્યારેક કડવું લાગે પણ એ ઔષધ છે, ઓસડિયું પાવું પડે, બરાબર ને? પાવું પડે. અને દીકરીઓ વિશે કોઈ ખાસ કોઈ વિદ્યાર્થીની એવી આવી હોય કે જેમને એક સ્ટ્રગલ લાઈફ હોય કે એવી કોઈ લાઈફ હોય કે જેના ઉપર આપણે વધારે કામ કરવું પડ્યું હોય, તો એવો કોઈ અનુભવ હોય હૃદયસ્પર્શી? તો હા, મારે એક દીકરી હતી ને તો દરરોજ થોડીક લેટ આવે ક્લાસની અંદર. બપોરની શિફ્ટ હતી તો વિચાર કર્યો, મેં કીધું આ છે ને કેસ સ્ટડી કરવા જેવો વ્યક્તિ છે, વિદ્યાર્થી છે. એટલે થોડાક દિવસ તો ચાલ્યું, વાંધો ના આવ્યો. પણ પછી એવું હતું કે દરરોજ લેટ આવે એટલે જરાક આપણે વિચારતા કરી મૂકે કે આ દીકરી કેમ રોજ લેટ આવતી હશે. એટલે પૂછપરછ કરી થોડીક, એના ફેમિલી બેકગ્રાઉન્ડ એનું જાણ્યું અમે કે
શું છે પરિસ્થિતિ આખી. તો એ દીકરી પછી એક દિવસ મેં મારી ઓફિસમાં બોલાવી, બેટા કેમ તું રોજ લેટ આવે છે? એટલે મને કે મેડમ હું 7 ઘરના કામ કરીને ભણવા માટે આવું છું. ઓહો, બોલ. અને છતાં પણ દીકરીઓ છે એ ખૂબ સારી, ભણવામાં ખૂબ સારી, ખૂબ હોશિયાર. એને થોડુંક કહીએ ને તો બધું જ સમજી જાય એવી હતી દીકરી. એટલે આ રીતે પણ પછી એવું થયું કે પછી એને એના પેરેન્ટને બોલાવ્યા અને વાત કરી. મેં કીધું જો આવી રીતે ભાઈ તમે થોડાક કામ જો ઓછા કરાવો ને તો આ દીકરી વધારે સારું અભ્યાસ કરી શકે એમ છે. પણ હવે એના ઘરની પરિસ્થિતિ છે એવી કે એને કામ કરવું જ પડે હતું તો જ એના ઘરનું ગુજરાન ચાલે. તો આ પરિસ્થિતિમાં થોડીક છૂટછાટ આપી અને એ દીકરી છે 10th ની અંદર તો ખૂબ સારા માર્ક્સ મેળવ્યા અને બોર્ડની અમારી જે સ્કૂલની યાદી બને એમાં તો એનો 8મો નંબર આવ્યો. વાહ, બોલો, સરસ. અને પછી તો ધીમે ધીમે આગળ અભ્યાસ કરતા કરતા બીએડ થઈ ગઈ. બોલો. અને આટલું અને ખૂબ સારી, અત્યારે ખૂબ સારી ટીચર પણ છે. એટલે જેને ભણવું છે એ ગમે એ રીતે ભણે છે, જેને આગળ આવવું છે કે જેને વિકાસ કરવો છે એ ગમે એ રીતે વિકાસ કરી શકે છે. સાચી વાત છે. હવે આપે શિક્ષક તરીકે અનુભવો જે કીધા 10 વર્ષના જે નિચોડ કીધો, તો એ સાથે આપણે પરિવારની વાત કરીએ તો પરિવારનો કેવો આપને સાથ સહકાર મળ્યો એના વિશે તમે કહો જરા. કોઈ પણ સ્ત્રી જોબ કરે તો પરિવારના સહકાર વગર શક્ય જ નથી. બિલકુલ, બરાબર ને. એટલે પરિવારનો પૂરો સપોર્ટ મળ્યો છે. અને આપણે એમ કહીએ છીએ ફોરેનની અંદર બધાએ કામ કરવું પડે છે ઘરની અંદર, બરાબર ને, તો જ પરિવાર ચાલી શકે. તો અમારે એવું જ હતું કે બધાની કામની વહેંચણી થયેલી હોય એટલે સરસ મજાનું પરિવારના સપોર્ટથી જ અમારું કામ ચાલ્યું છે અત્યાર સુધી. અને આવો ખૂબ સારો સપોર્ટ મને મળતો રહ્યો છે મારા હસબન્ડનો, મારી દીકરીનો, પેરેન્ટ્સનો, મારા સાસુ સસરાનો. અને એટલે સરસ મજાનું કામ ચાલી શક્યું છે. જી. હવે આપણે પરિવારની વાત કરીએ તો એક એ પણ પ્રશ્ન થાય કે આપણે કારકિર્દી તરીકે અથવા તો શિક્ષક તરીકે આપણે જે પસંદ કર્યું તો આપણે કહીએ ને નોકરી એ પણ એક પરિવાર જ છે કે જે કાર્યક્ષેત્ર છે એમાં પરિવાર જેવું છે. તો આપણે કોઈ એવા સહકર્મચારીઓ સાથે કંઈ એકદમ સરસ ગાઢ સંબંધ થયો કે એવું કોઈ યાદગાર પ્રસંગ હોય તો એ પણ કહો. એટલે યાદગાર પ્રસંગમાં તો એવું છે કે અમારું બંને સ્કૂલ અને બંનેની અંદર જે પણ મને સહકર્મચારીઓ મળ્યા છે એ બધા જ ખૂબ સરસ એકદમ. અને એકદમ પારિવારિક ભાવનાથી જ અમે લોકો રહેતા, નાના મોટા પ્રસંગો ઉજવતા, નાની એવી પાર્ટી, અમારી રિસેસ એટલે અમારી કિટી પાર્ટી. અચ્છા. એટલે ખૂબ સરસ, ખૂબ એન્જોય કર્યું છે રિસેસને તો અમે. રિસેસની અંદર બાળકો સાથે પણ અમે લોકો એટલું સરસ મજા કરી છે અને મારા જે સ્ટાફ મેમ્બર્સ હતા એની સાથે પણ ખૂબ પારિવારિક ભાવનાથી એના સારા નરસા બધા પ્રસંગોમાં અમે બધા હાજર રહ્યા છીએ. એટલે ખૂબ મજા કરી છે અને હંમેશા પરિવારની જેમ જ રહ્યા છે. એટલે અત્યારે આજની તારીખે પણ ફોનથી અમે જોડાયેલા હોય છે. એમના નાના મોટા પ્રસંગો હોય અને આપણે અહીંયા રાજકોટમાં હોય, હું હાજર હોઉં તો હું ચોક્કસ જાઉં છું. એટલે એક હેલ્ધી કન્વર્ઝેશન જેવું થાય કે એને વાતાવરણ હોય એ પ્રકારના આપણે વિકાસ આપણો થઈ શકે. અને બીજું વાત બેન, આપણે 5 થી 6 કલાક તો આપણા સ્ટાફ સાથે જોવાના છીએ. બિલકુલ, બિલકુલ, બરાબર ને. શાળા છે ને એક પરિવાર છે. એ બાળકો હોય, શિક્ષકો હોય, આપણા ટ્રસ્ટીઝ હોય, બધા જ આચાર્ય હોય, પણ એની સાથે જો હેલ્ધી કન્વર્સેશન ન હોય તો આ જોબ પણ બોરિંગ બની જાય આપણી. બરાબર ને. એકદમ ટેન્શન રહે આપણને, હવે પછી શું થશે, કાલનું શું થશે, અથવા આપણને શાળાએ જવાનું મન ન થાય, આવા બધા પ્રશ્નો ઊભા થાય. એટલે સ્ટાફ સાથે ખૂબ કોઓપરેશનથી હંમેશા કામ કરવું જોઈએ અને કોઓપરેશનથી જેટલા રહીએ, કારણ કે છે ને શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે વિજ્ઞાન છે એ સમાજ વિદ્યા સાથે પણ જોડાયેલો છે ને વિજ્ઞાન છે એ ગુજરાતી સાથે પણ જોડાયેલો છે ને ગણિત છે પણ ગુજરાતી સાથે જોડાયેલું છે. એટલે બધા શિક્ષકોની તમારે જરૂર પડવાની છે. બરાબર. એટલે આપણા જેટલા હેલ્ધી રિલેશન હોય શિક્ષકો સાથેના તો એનો આપણને અભ્યાસની અંદર વિદ્યાર્થીઓને આપણે ભણાવવા માટે પણ એટલો ફાયદો થાય છે. એટલે એક પરિવાર છે તો એની સાથે આપણે જે કાર્યક્ષેત્ર છે એ પણ એક બીજો પરિવાર જ છે. એટલે એ રીતે આપણે ગાઢ સંબંધો હોય જ. હવે આપે વાત કરી વિષયોની કે વિષયો એકબીજા સાથે કનેક્ટેડ છે, બરોબર. તો એના સાથે હું કનેક્શન જોઈશ કે તમે વિજ્ઞાન તો પસંદ કર્યું પણ એમાં મહિલાઓ એટલે કે દીકરીઓ છે એના માટે જ ખાસ કે કોઈ હેતુ એવો હતો કે કોઈ એવું લક્ષ્ય હતું કે દીકરીઓ આગળ જાય કે ભણે અથવા કોઈ એવું હતું ઉદ્દેશ્ય હતો કે જેનાથી એક સાયન્સ અને દીકરીઓ બંને સાથે જોડાય? હા, આમાં એવું છે કે દીકરીઓ છે એ જો આપણું રસોડું છે ને એ સૌથી મોટી પ્રયોગશાળા છે. બિલકુલ. બરાબર ને.
તો રસોડાથી જ ઘરની હેલ્થ અને સમાજની હેલ્થ છે એ જોડાયેલી છે. એટલે વિદ્યાર્થીઓ છે એ વિજ્ઞાનની અંદર જેટલા પણ આગળ વધશે તો એટલી એની દ્રષ્ટિ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બનશે અને સમાજ છે એને પણ વધારે થોડોક હેલ્ધી બનાવી શકશે. બિલકુલ બરાબર ને. એટલે મને એમ થયું કે દીકરીઓની સંસ્થામાં જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આપણે જો એને થોડાક આગળ વધારીએ તો ચોક્કસ એનો વિકાસ છે એને બીજી બધી બાબતોમાં પણ આ કામ લાગવાનું છે આપણે. બરાબર. એટલે મેં આવું પસંદ કરેલું છે. જી, સરસ. દર્શક મિત્રો, આપણે દૂરદર્શન કેન્દ્ર પરથી આજે વાત કરી રહ્યા છે મહિલા જગતમાં શિક્ષક અને આચાર્ય તરીકે બહોળો અનુભવ ધરાવતા સ્વાતિબેન જોશી સાથે, કે જેઓ એમના અનુભવો ખૂબ સરસ રીતે શેર કરી રહ્યા છે અને આપને પણ ક્યાંક ઉપયોગી થશે. તો હવે સ્વાતિબેન, પરિવારની આપણે વાત કરી, કાર્યક્ષેત્રની વાત કરી, તો આજની બધી જે દીકરીઓ છે એમાં આપે જે આચાર્ય તરીકે કામ કર્યું હતું, શિક્ષક અને આચાર્ય, એ બંનેમાં આપને શું તફાવત જણાયો અને આજની જનરેશનમાં એ બંનેમાં શું આપને તફાવત જણાયો? હા વાગ્મીબેન, બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને ખૂબ વિચારતા કરી મૂકે એવો પ્રશ્ન છે આપણા સમાજ માટે પણ. શિક્ષક તરીકે મારી પાસે માત્ર એક જ ક્લાસ હતો. બરાબર ને. બિલકુલ. ધારો કે 8માની દીકરીઓ હોય તો 8th, 9, 10th એવી રીતે ગર્લ્સ હોય. પણ હું આચાર્ય બની ત્યારે મારો પરિવાર પણ બહોળો બન્યો. એટલે આખા શાળાની બધી દીકરીઓ છે એની સાથે તમારે કામ કરવું પડે, તમામ સ્ટાફ. કારણ કે શિક્ષક તરીકે તો હું અને મારો સ્ટાફ ક્યાં સુધી, જ્યાં સ્ટાફ રૂમમાં હોય ત્યાં સુધી, બાકી તો બધું આચાર્ય એ વિચારવાનું હોય. એટલે એના પ્રશ્નો પણ જુદા હતા અને ત્યાં એક જ ક્લાસરૂમ પૂરતું અને મારા વિષય પૂરતું એટલું જ જોવાનું હતું ખાલી. જ્યારે હું આચાર્ય બની ત્યારે તમામ શાળા, તમામ પ્રશ્નો, વહીવટી પ્રશ્નો, શૈક્ષણિક બાબતો, આ બધી વસ્તુ છે એને સાથે રહી અને કામ કરવાનું હતું. એટલે થોડુંક ચેલેન્જિંગ કામ મારા માટે હતું જ, પણ સરસ મારા ટ્રસ્ટીઝ છે એનો ખૂબ ફાળો, એમનો ખૂબ સહકાર, આ બધાને કારણે આ પાર પડી શક્યું છે. જી. હવે આનાથી આપણે વિશેષ વાત કરી કે આપણે શિક્ષક અને આચાર્ય તરીકેના એક બંનેના અનુભવ આપણે સરસ રીતે શેર કર્યા કે બંનેમાં શું આપને પસંદ આવ્યું, નાપસંદ આવ્યું. તો દીકરીઓ છે એમના માટે આપ છે એ અનુભવ છે બીજા કે જે કે ને કે ચેલેન્જિંગ થઈ જાય અમુક દીકરીઓનો, તો એના માટે શું ચેલેન્જ આવી? આચાર્ય થયા પછી તો મને ઘણી બધી ચેલેન્જીસ આવી. કારણ કે અત્યારની જે જનરેશન છે, અત્યારના બાળકો જ, આખી જનરેશન એવી છે કે મોબાઈલની દુનિયામાં આવેલી છે. એટલે ખૂબ બધા ચેલેન્જીસ આવ્યા. ખાસ કરીને બાળકો છે એને મોબાઈલથી કેવી રીતે છુટકારો આપણે અપાવવો એ બહુ મોટી વાત છે અત્યારે. સરકારશ્રી દ્વારા પણ અત્યારે શાળામાં મોબાઈલની મનાઈ છે, પણ હવે ક્યારેક એવું બની શકે આ તો બાળકો છે અને ટીનેજ બાળકો છે એની સાથે મારે તો વધારે કામ કરવાનું થયું. તો બાળકો છે એ છાના છૂપના પોતાના સ્કૂલ બેગની અંદર મોબાઈલ લાવ્યા હોય તો શરૂઆતનું જ્યારે શાળા શરૂ થાય પછી 1 વીક સુધી તો અમે સતત સૂચનાઓ જ આપવી પડે કે શાળાની અંદર કેવી રીતે આવવાનું છે ને શું કરવાનું છે ને યુનિફોર્મ કેવી રીતે પહેરવાનો છે, સ્કૂલ બેગની અંદર પુસ્તકો કયા લાવવાના છે ને આ બધી વાત કરી આપણે. પણ હવે આની અંદર પેરેન્ટ્સ છે અને પેરેન્ટ્સ તો હવે વધારે થોડાક ચિંતાવાળા થઈ ગયા છે. હું અભ્યાસ કરતી હતી ને રાજકોટ, મારા પેરેન્ટ હતા શારદાગ્રામમાં અને હું એ રાજકોટમાં અભ્યાસ કરતી હતી, ત્યારે ટપાલની વ્યવસ્થા હતી. એટલે અઠવાડિયે આપણને પપ્પાનો પત્ર મળે કે ભાઈ હવે મજામાં છે, આ છે તે છે. અત્યારે તો 5 કિલોમીટર દૂરથી પણ દીકરી આવતી હોય ને તો પપ્પાને ચિંતા હોય અને રોજ સ્કૂલે આવી અને ફોન કરવાનો કે હું પહોંચી ગઈ છું. એટલે મા બાપે કદાચ વધારે થોડાક ચિંતાળુ થઈ ગયા છે એવું મને લાગે છે. અને મોબાઈલ છે એ થોડાક ક્યાંક કામમાં આવે છે ને ક્યાંક થોડોક એનો મિસયુઝ પણ થતો હોય છે એવું મને લાગે છે. તો સ્કૂલ બેગની અંદરથી મોબાઈલ મળે એટલે આપણે પૂછવું પડે કે બેટા શું કામ એને મોબાઈલ લાવી છો? તો આપણને એમ થાય કે મમ્મી પપ્પાએ આપ્યો છે એટલે સ્કૂલમાં જમા કરાવી દેવાનો હોય મોબાઈલ, આ એને સૂચના આપવી પડે. એના પેરેન્ટ્સને આપણે કન્સલ્ટ કરવા પડે, કાઉન્સેલિંગ કરવી પડે કે આટલી બધી ચિંતા ન કરો તમે, મોબાઈલ છે એ ભલે હોય પણ ઘરે રાખો. અને આ રીતે મોબાઈલના ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. પછી એવું થાય કે 9thની અંદર જે દીકરી આવે ને એનામાં એડોલેશન તો આવતું જ હોય છે, એટલે થોડાક એના હોર્મોનલ ચેન્જીસ આવતા હોય અને એને કારણે પછી
બીજા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. ક્યારેક કંઈક એને વિજાતીય આકર્ષણ પણ થાય છે અને એને કારણે પેરેન્ટ્સના પ્રશ્નો, પેરેન્ટ આપણને એમ કે બેન તમે જરાક જોજો હો આની અંદર કંઈ બીજા પ્રશ્નો ઊભા થઈ શકે એવું નથી ને, તો ત્યારે આપણે થોડી કાળજી લેવી પડે વધારે કે કોઈ વિજાતીય વ્યક્તિ સાથે એની વાતચીત નથી થતી ને, અથવા શાળા છૂટે પછી પણ આપણી જવાબદારી ઘણીવાર વધી જતી હોય છે કે ખાસ કરીને બસમાં જ્યારે અપડાઉન કરીને આવતા હોય અથવા શેરીમાંથી આવતા હોય છે તો ત્યારે પણ થોડાક આપણે પણ એલર્ટ રહેવું પડે કે એની હાલચાલ છે, એની બોલવા ચાલવાની સ્ટાઇલ છે, એમાં થોડોક પણ ચેન્જ આવે એટલે આપણે એની નોંધ લેવી પડે શિક્ષક તરીકે, આચાર્ય તરીકે, ભાઈ આવું કેમ છે એની અંદર. અને તપાસ કરતાં કરતાં આપણને કંઈક મળે પણ ખરું એનું પગેરું કે આ છોકરી ક્યાંક લપસી પડી હોય એવું લાગે છે આપણને, તો ત્યારે આપણે થોડુંક એને સમજાવવી પડે, ખૂબ પ્રેમથી એની સાથે વાત કરવી પડે, ખૂબ પ્રેમથી સમજાવવી પડે. અને લગભગ અઠવાડિયા 15 દિવસ સુધી તો આપણે સતત કાઉન્સેલિંગ કરવું પડે. ત્યારે આ પ્રશ્ન છે એના પેરેન્ટ્સ છે એને કન્સલ્ટ કરવા પડે આપણે કે ભાઈ આવો આવો પ્રશ્ન છે તો થોડુંક તમે પણ એની અંદર કાળજી રાખો. અને થઈ જતું હોય છે. ક્યારેક આપણે ખીજાવવું પણ પડે, વઢવું પણ પડે, ક્યારેક પ્રેમથી પણ વાત કરવી પડે અને આવા પ્રશ્નો છે હલ થઈ જતા હોય છે. પછી શરૂઆતમાં એવું થાય કે સ્કૂલ નવી હોય, કારણ કે અમારી જે સ્કૂલ હતી એમાં 9 to 12 હતું, એટલે 8 સુધી બીજે કોઈ સ્કૂલમાં ભણ્યા હોય, ત્યાંના રીત રિવાજથી હોય, ત્યાંના ટીચર્સ હોય. હવે અહીંયા નવું એને બધું એક્સેપ્ટ કરવાનું એટલે એમ પણ થોડું ગમતું ન હોય આપણને, તો ત્યારે એને આપણે સમજાવવું પડે કે ભાઈ દરેક વસ્તુ આપણે જોઈએ એવી નથી હોતી, પણ તમે જેટલું સ્વીકારશો ને એટલું તમે વધારે પામશો. કારણ કે શિક્ષકો તો બધા ખૂબ જ વેલ ક્વોલિફાઈડ જ હોય છે, વેલ એજ્યુકેટેડ હોય છે, પણ તમે જેટલો સ્વીકાર કરશો એટલે એમ કરતાં કરતાં એને ધીમે ધીમે શાળા ગમવા માંડે છે. અને છેલ્લે 12મામાંથી જાય ને ત્યારે તો એટલી બધી શાળા એને પોતાની થઈ ગયું કે છોડવાનું મન નથી થતું હોતું, એવું થાય છે. એટલે આપે જે કીધું ને એ રીતે કે જરાક પણ ચેન્જીસ લાગે એટલે પેરેન્ટ્સે પણ અવેર થવું જોઈએ. પેરેન્ટ્સે પણ જેવી રીતે શિક્ષકો પણ અવેર થાય છે, અને શિક્ષક પર વિશ્વાસ પણ એટલો પેરેન્ટ્સે કેળવવો પડશે કે જે એને રોંગ ટ્રેકમાંથી રાઈટ ટ્રેક સુધી એને લઈ જાય, એને સાચા માર્ગ સુધી માર્ગદર્શન કરે અને માર્ગ દોરે. અને આ સાથે જ આપણે એમ કહીએ ને કે દીકરીઓ છે એ છે ને એમ કે ને કે ક્યારેક એવું હોતું નથી કે ક્યારેક વિજાતીય આકર્ષણ પણ એકબીજાની દેખાદેખીમાં, ક્યારેક ફ્રેન્ડ્સ હોય તો એની સાથે દેખાદેખીમાં અમુક વસ્તુ ખોટે કે ને માર્ગે જતા રહે છે, તો એને સાચા માર્ગે લાવવા માટે પણ વાલીઓ અને શિક્ષકોની જવાબદારી એક વધી જાય છે. ખૂબ જ. અને જો આપણે ગેજેટ્સની વાત કરીએ તો એમ કે આપણે એને ઉપયોગ છે એ સારો શીખવી શકીએ. દુરુપયોગ થાય છે પણ એના બદલે જે રાઈટ ટ્રેક છે કે સાચું એને કેટલું યુટ્યુબ જોવાય કે ગૂગલ છે એનો આપણે ઉપયોગ કરીએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ, પણ કેવી રીતે સાચા માર્ગે ઉપયોગ કરવો, દેખાદેખી નહીં, તો એ પણ એક શિક્ષક અને એક વાલીની જવાબદારી થઈ જાય. ઘણી વખત વાલીનું માનતા નથી હોતા તો એક શિક્ષક છે એ કાન પકડી શકે અને કહી શકે. મારી પાસે વાગણીબેન કેટલા વાલીઓ એવા આવતા કે બિચારા મજૂરી કરતા હોય પણ દીકરીએ કીધું હોય કે મારે મોબાઈલ લેવો છે, પછી 7મ 8મ આવે એટલે નવા નવા કપડાં દીકરીઓને લેવા હોય. હે મા બાપ બિચારા મજૂરી કરીને માંડ ઘરનું પૂરું કરતા હોય, ત્યાં દીકરીઓની આવી ડિમાન્ડ આવે એટલે મા બાપ તો ના છૂટકે એને લઈ દેવાના છે. ત્યારે આપણે એને સમજાવવા પડે કે તમારા પેરેન્ટ છે, મા બાપ છે, કેટલી બધું તમારા માટે કામ કરે છે અને તમને તમારી બધી સગવડો પૂરી પાડે છે, તો એનો આપણે રિવોર્ડ શું આપી શકીએ તો કે સારું પરિણામ, બરાબર ને, સારા સંસ્કાર અને સારું પરિણામ, આ બે જ વસ્તુ છે આ તમારે આપવાનું છે. અને એના માટે ખૂબ સારું અભ્યાસ કરવો પડશે. અને આપણે સમજાવી શકીએ કે ફોકસ છે અત્યારે ભણવામાં હોવું જોઈએ, પછી આપણે ભલે એ પછી છે એ જીવન છે, એના પછી આપણે આ બધા શોખ છે પૂરા કરી શકીએ. અને એક કહીએ ને કે ફ્રીડમ એ આપણને મળે છે એક શિક્ષણ સાથે અને એક એજ્યુકેશન સાથે. તો આપનું શું કહેવું છે કે દીકરીઓ છે એને ફ્રીડમ મળે છે, એની સાથે સિક્યોરિટી છે, તો એ બેને કેવી રીતે આપણે સાંકળી શકીએ? એક તરફથી ફ્રીડમ એ જોઈએ છીએ આપણે આપવી પણ છે વાલીઓને અને શિક્ષકોને, અને એક તરફથી પાછી સિક્યોરિટી પણ કરવી છે, તો એ બંનેને કેમ આપણે સાંકળી શકીએ? ફ્રીડમ એવી રીતે, અત્યારની દીકરીઓ છે ને ખૂબ હોશિયાર તો છે જ, એટલે એને સ્વતંત્રતા તો ગમે જ, દરેક વ્યક્તિને સ્વતંત્રતા ગમે છે. બિલકુલ બિલકુલ. પણ સાથે સાથે સિક્યુરિટી માટે છે ને અમે લોકો સ્કૂલની અંદર એવું કરતા કે મહિલા પોલીસને અમે લોકો બોલાવતા અને એ પોતાની વાત કરે કે સિક્યુરિટી માટે કયા કયા પગલાં લઈ શકાય. ખાસ કરીને મોબાઈલ આવતા સિક્યુરિટીનો પ્રશ્નો થોડાક બન્યા છે, તો કેટલી બધી એવી એપ્લિકેશન્સ છે એનો તમારે ઉપયોગ કરવો જોઈએ.
ધારો કે 181 અભયમ જેવી યોજના છે, તો એનો પણ દીકરીઓએ કેવી રીતે ઉપયોગ કરી શકાય એ સમજાવે આપણને. પછી કરાટેના સેલ્ફ ડિફેન્સ છે એ 15 દિવસ સુધી અમારે શીખવાડવા માટે આવતા, અને ગવર્મેન્ટનું બહુ સારું કામ છે કે સેલ્ફ ડિફેન્સ શીખવાડે અને વિદ્યાર્થીઓ છે એનો લાભ પણ લેતા હોય છે. એટલે ક્યારેક દીકરી એકલી જતી હોય રસ્તાની અંદર અને કોઈ એવી વ્યક્તિ એની સાથે કંઈ દુર્ઘટના બને, તો દુર્ઘટનામાં આપણે સામનો કેવી રીતે કરવો એ પણ અમે શીખવાડતા હોઈએ છીએ વિદ્યાર્થીઓને. અને દીકરીઓને સ્વતંત્રતા તો મળે, પણ સામે સ્વચ્છંદતા છે એ ન રહેવી જોઈએ, ન હોવી જોઈએ, એ આપણે એને શીખવી શકીએ. સ્વચ્છંદતા છે, સ્વચ્છંદતામાં ન પરિણામે એનું કામ જ શાળાએ કરવાનું છે, વાલીઓએ કરવાનું છે. બરાબર, દરેક ડિમાન્ડને તમે જ્યારે પૂરી કરવા માંડો બાળકોની, એટલે એ સ્વચ્છંદતામાં થોડુંક પરિણમે છે. એટલે એ આપણા માટે લાલબત્તી સમાન તો છે જ, અને સૌએ વિચારવા જેવો પણ પ્રશ્ન છે કે સ્વચ્છંદતામાં ન પરિણમે, એટલા માટે ખૂબ એલર્ટ રહેવાની જરૂર છે. ખાસ કરીને હવે દીકરીઓ અને વિદ્યાર્થીની વાત કરી અને સાથે મહિલાઓની વાત કરીએ કે કારકિર્દી એટલે કે કાર્યક્ષેત્ર અને ઘર બંનેનું બેલેન્સ છે. આમ તો આપને દીકરી છે એટલે આપનું એ જોઈ અને શીખી લેશે, પણ ઘણા એવા ગૃહિણી હોય છે મમ્મીઓ, તો એની દીકરી છે એમાં એ વસ્તુ કેમ ડેવલપ કરવી, કે આજે કોઈ છોકરી છે કે એમને એવી રીતે કાર્યક્ષેત્રમાં આવવું છે, કોઈ પણ નોકરીમાં કે કંઈ શિક્ષક તરીકે કે કંઈ, તો એ કેવી રીતે એ બંનેનું છે બેલેન્સ કરી શકે, એના વિશે થોડીક ટિપ્સ આપો. ગૃહિણી તરીકે કામ કરવું અને જોબ કરવી, સર્વિસ કરવી આ બહુ ટફ છે વાઘમીબેન. કારણ કે અત્યારની તમામ જે પણ સર્વિસીસ છે, જે કંઈ આપણે ગવર્મેન્ટની સેવા હોય કે પ્રાઇવેટ જોબ હોય, એમાં તમારે પૂરતો સમય આપવો પડે અને ઘરને કોરાણે મૂકી અને આપણે આ બધું કરવાનું હોય છે. બરાબર ને? એટલે ખૂબ ફિઝિકલી ફિટ રહેવાનું, મેન્ટલી પણ ફિટ રહેવું જોઈએ. અને એના માટે સૌથી બેસ્ટ મને લાગે છે કે જ્યારે સમય મળે ત્યારે યોગ કરી લેવા જોઈએ આપણે, ફિઝિકલ એક્સરસાઇઝ થોડી કરવી જોઈએ. બરાબર ને? અને સ્વ માટે પણ થોડોક ટાઈમ કાઢવો જોઈએ, સમય કાઢવો જોઈએ, કે જેના લીધે આપણે બેલેન્સ કરી શકીએ. કારણ કે એક ગૃહિણી તો સરસ કામ કરે જ છે, પણ આપણે બે કામ કરવાના છે, કે ગૃહિણી તરીકે પણ કરીએ છીએ ઘરમાં અને સાથે કાર્યક્ષેત્રમાં પણ આપણે એ જ કામ એટલી જ વધારે ટેન્ડન્સીથી કામ કરવાનું છે, એટલા જ વધારે ઇન્ટરેસ્ટથી કામ કરવાનું છે, થાકથી નહીં. તો એના માટે આપણે જેમ કીધું એમ કે ઘણી મહિલાઓ છે આળસ કરી જાય છે, કે સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતી, કે આટલું બધું ડ્રેઇન થાય છે પણ એનું સ્વાસ્થ્ય નથી રહેતું, તો એનું પણ એને ખાસ ધ્યાન રાખવું જોઈએ. બહુ સરસ આપે ટીપ, એક સરસ. અને ખાસ કરીને વાઘમીબેન, મને એવું લાગે છે કે 33% અનામત આવતા ગવર્મેન્ટની અંદર, એટલે ગવર્મેન્ટ જોબની અંદર પણ અત્યારે દીકરીઓ ખૂબ બધી આગળ છે, બહેનો ઘણી બધી હોય છે. અને ફૂલ ટાઈમ ઓફિસમાં તો જરા પણ ચાલતું નથી, શાળાઓમાં પણ જરા પણ ચાલતું નથી. એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં તમારું ચાલી શકે, કે આજે સમયસર કામ ન કર્યું હોય તો ન ચાલે, પૂરી જવાબદારીથી તમે કામ નથી કરતા તો પણ નથી ચાલતું. તો એવા સમયે ઘર અને આપણી જોબ છે એને બેલેન્સ કરવું ખરેખર કઠિન છે, અને આના માટે સૌથી વધારે ફેમિલીનો સહકાર જોઈએ. બિલકુલ, બરાબર, સાચી વાત. તો જ આ બધું શક્ય બની શકે, નહીંતર ઘરના બંને મેમ્બર્સ છે એ જોબ ન કરી શકે, મને એવું લાગે છે. એટલે દીકરીઓએ ફ્રીડમ સાથે ઇન્ડિપેન્ડન્ટ થાય, એની સાથે સેલ્ફ એનું જાળવી રાખે, પણ સાથે એને પરિવારના સપોર્ટની પણ જરૂર હોય છે. હવે આગળ આપણે મહિલાઓની એની વાત કરી, દીકરીઓની વાત કરી, હવે આપના પર્સનલ અમુક વ્યક્તિગત વાત કરીએ તો આપના શોખ વિશે જણાવો, કે આપ આટલું શિક્ષણનો તો આપના શોખ છે જ, આપ શિક્ષક તરીકે પણ સરસ ફરજ બજાવો છો, પણ એ સિવાય પણ આપના કંઈ શોખ હોય તો એના વિશે વાત કરો. નેચરલી હું શિક્ષક છું એટલે પુસ્તકો વાંચવાનું મને ખૂબ ગમે. બસ, બિલકુલ. મારા ફ્રી ટાઈમની અંદર હું પુસ્તકો સૌથી વધારે વાંચન કરું છું, અને એમાંય ખાસ કરીને પ્રવાસી કથાઓ છે, પછી અંગદનો પગ. હા, સરસ છે, બહુ સુંદર બુક. અને આ બુક વાંચ્યા પછી તો આપણને એમ લાગે કે આપણા જ શાળાના ક્યાંક પ્રશ્નો આની અંદર આવતા હોય એવું મને લાગ્યું છે, પણ ખૂબ શીખવા મળ્યું.
બીજો શોખ છે મારો નીટિંગ. હું અત્યારે રિટાયર્ડ થઈ ગઈ છું પણ હું નીટિંગ શીખું છું સરસ મજાનું. હું કચ્છી વર્ક શીખી ગઈ છું. એટલે શિક્ષક તરીકે પણ આપણે હજી શિક્ષણ લેવાનું બંધ નથી કર્યું. એટલે કે ને કે શિક્ષક છે આજીવન વિદ્યાર્થી છે. હું શિક્ષક બનીને વાગ્મીબેન ત્યારે નક્કી કર્યું હતું કે દર વર્ષે કંઈક અભ્યાસ કર્યા કરું. વાહ, સરસ. એટલે કોરોના કાળની અંદર છે ને મેં 2 સરસ મજાના નવા કોર્સ શીખ્યું. કોમ્પ્યુટરનો એક સરસ મજાનો કોર્સ શીખી અને એજ્યુકેશનનો એક હતો, ખાસ કરીને ગાંધીનગર યુનિવર્સિટી તરફથી આ 2 કોર્સ નવા લોન્ચ થયા હતા. તો એ હું કોરોના કાળની અંદર શીખી. પછી એવું બન્યું કે બીએડ પછી મને એમએડ કરવાનો વિચાર હતો. એમ થયું કે માસ્ટર તો કરવું જોઈએ, આપણે શિક્ષક બન્યા છીએ તો. મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન પણ મળી ગયું હતું. પણ હવે એ વખતે એવું હતું કે પાર્ટ ટાઈમ એમએડ કરવું અને એની અંદર હાજરી ફરજિયાત જોઈએ. હવે હું હતી ધ્રોળ, મારે અહીંયા પહોંચવાનું 3:30નો ટાઈમ, તો હું પહોંચી શકતી નહોતી અને એ વખતે પછી લેફ્ટ કરવું પડ્યું મારે. અને અમારા ઉચાટ સાહેબ ત્યારે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા, તો 1 પણ મિનિટ લેટ ચાલે નહીં. અને શિક્ષક તરીકે તો એક પણ મિનિટ આપણે લેટ ચાલાવીએ નહીં. આપણે જો લેટ આવીએ તો બાળકો પાસેથી શું તમે અપેક્ષા રાખો? આ એમનો પહેલો સિદ્ધાંત. તો પહેલા ડિસિપ્લિન. એક્ઝેક્ટલી. અને સમય પાલનતા તો હોવી જ જોઈએ ને આપણી લાઈફની અંદર. તો અને આ રીતે મારે મૂકવું પડ્યું. પછી એવું થયું કે એમએડ 2018ની અંદર ફરી પાછું મને એમ વિચાર આવ્યો, હું અહીંયા આવી ગઈ હતી, અહીંયા સેટ થઈ ગઈ હતી અને એ વખતે પણ પાર્ટ ટાઈમ એમએડ ચાલતું હતું, તો પણ જવું પડે દરરોજ. એટલે મારી સ્કૂલ છે એની અંદરથી પછી મેં એવી રીતે મારા ટ્રસ્ટીશ્રીને કન્વિન્સ કર્યા કે હું શાળાના ભોગે આવું બધું નહીં કરું. અને આ રીતે મેં ફરી પાછું, ત્યારે પણ એન્ટ્રન્સ એક્ઝામ હતી, એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી અને એમએડ કર્યું અને ફરી અને પછી પીએચડી પણ પૂરું કર્યું. વાહ, સરસ. એટલે આવી રીતે વિદ્યાર્થી તરીકે પણ લાભ મળ્યો છે, વિદ્યાર્થી રહેવાનો લાભ મળ્યો છે. પણ આપણે દરેક શિક્ષકને પણ એ પ્રેરણા આપી દીધી કે દર વર્ષે કંઈક શીખતા રહેવું જોઈએ. 100% શિક્ષક તરીકે. અને ખાસ કરીને અત્યારે તો વાગ્મીબેન એટલી બધી સગવડતા છે, જેને શીખવું છે ને એના માટે બહુ મોટું આકાશ છે. તમારી પાસે યુટ્યુબની અંદર અથવા મોબાઈલની અંદર એટલા બધા ઓપન યુનિવર્સિટીઝ છે કે જેની અંદર ઓપન બધા કોર્સીસ પણ એટલા બધા સારા છે કે જો ધારીએ તો આપણે ખૂબ સારું એની અંદરથી શીખી શકીએ છીએ. બિલકુલ, બિલકુલ. આ સિવાય વાંચનનો તો આપણને શોખ આપને છે જ, નીટિંગનું આપે કીધું. આ સિવાય કોઈ બીજું હજી કોઈ એવા ડ્રીમ્સ હોય કે જે કરવું છે, આ શીખવું છે, શીખવાનું બાકી છે, અથવા તો કંઈ આચાર્ય તરીકે આપે ફરજ બજાવી, શિક્ષક તરીકે, તો હજી કંઈ એમાં કંઈ આગળ વધવું છે કે એવા ડ્રીમ્સ છે તેના વિશે કહો. બાળકોને વાંચતા કરવાનો એક શોખ હતો કે વાંચતા કરવા જોઈએ, પણ હવે આપણું શેડ્યુલ પણ એવું હોય છે કે એમાં બાળકોને વાંચતા નથી કરી શકાતા. એક વાત છે. અને બીજું 10th અને 12th છે એના પરિણામ પણ એટલા અગત્યના હોય છે. એટલે એવું એક નક્કી હતું કે શાળાનું પરિણામ 10th અને 12th 100% લઈ આવું, પણ હજી હું એ નથી કરી શકી. એના માટે ઘણા બધા રીઝન્સ હોય છે. બાળકો છે, પછી પેપર સ્ટાઇલ છે, બોર્ડની પરીક્ષા પદ્ધતિ છે, આ બધું પણ એની અંદર ભાગ ભજવતું હોય છે. એટલે આ એક ડ્રીમ ખરું કે 10th અને 12thનું પરિણામ 100% આવે, સરસ મજાનું. અને બાળકો છે એની અંદર મૂલ્ય નિષ્ઠા આવે, આ બધું પણ એટલું જ અગત્યનું છે. જો કે સરકારશ્રી દ્વારા અત્યારે જે નવી શિક્ષણ નીતિ આવી છે એની અંદર આ બાબત ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. અને એટલે હમણાં જ હું ગઈકાલે જ યુટ્યુબમાં એક સરસ મજાનું સાંભળતી હતી, બેગલેસ ડે છે. તો બેગલેસ ડે કેવી રીતે એ આપણે કરવાનું છે, દર શનિવારને બેગલેસ ડે તરીકે હવે ઉજવવાનો છે. તો શું કરવું જોઈએ? તો આ બાળકો માટે ખૂબ સારી વ્યવસ્થા છે. અમે નાના હતા ને ત્યારે દર શનિવારે બાલસભા થતી, કદાચ તમે હશો ત્યારે પણ થતી હશે, ખબર નથી. પણ બાલસભાની અંદર બાળકો છે એની કેટલી બધી નવી નવી પ્રતિભાઓ આપણને જાણવા મળે છે. કેટલાક બાળકો છે એ એટલી સરસ મિમિક્રી કરતા હોય ને પછી ખૂબ સારા આર્ટિસ્ટ થઈ શકે. તો આ એનું પ્લેટફોર્મ છે. ક્રિએટિવિટી બહાર આવે. એક્ઝેક્ટલી, ક્રિએટિવિટી. અને ક્રિએટિવિટી છે એ જ માણસ છે ને એને માણસ બનાવે છે. આપણામાં ઓરિજિનાલિટી જે છે એ આપણી ક્રિએટિવિટીથી બહાર મળે છે. હું તો એવું માનું કે દરેક દીકરી પાસે કંઈક હુનર હોવો જોઈએ કે જેથી કરીને પોતાના કોઈ પણ સંજોગોની અંદર એ હુનરથી છે એ પોતાનું ભરણ પોષણ કરી શકે. અને સાથે આપણે કહીએ ને કે સ્કિલ સાથે આપણને એ મેન્ટલ પણ સ્ટ્રેન્થ આપે છે, સ્ટ્રેસમાંથી દૂર કરે છે. એટલે એ અમુક સ્કિલ પણ આપણી ડેવલપ થવી જરૂરી છે. હવે
સ્વાતિબેન, બીજું એક એમ થાય કે આપ ઘણા બધા વ્યક્તિત્વને મળ્યા હશો, ઘણા વ્યક્તિને મળ્યા હશો, તો એમાંથી કોઈ એવા વ્યક્તિ કે જે આપને પ્રેરણા આપી ગયા હોય? આપના ફાધર તો છે જ એક પ્રેરણાત્મક વ્યક્તિ, પણ એ સિવાય પણ કોઈ એવા વ્યક્તિઓને આપ મળ્યા છો કે જેનાથી આપણને પ્રેરણા મળી હોય? મારી લાઈફની અંદર ખાસ કરીને હું પ્રિન્સિપાલ બની પછી તો કેટલા બધા વ્યક્તિઓ અત્યારે મનની અંદર એમ થાય કે હું કોનું નામ આપું ને કોનું ન આપું એવું થાય છે. એટલે અનેક વ્યક્તિઓ મળ્યા અને બધા જ માંથી જ ખૂબ પ્રેરણા મળી છે મને. જે પણ નવી વ્યક્તિ આવે ને એ કંઈક આપણને પ્રેરણા આપતી જાય છે, નવો સંદેશો આપતી જાય. અને મારી એક ટેવ ખરી કે જે પણ વ્યક્તિ અમારી સ્કૂલમાં આવ્યા હોય, અમે ગયા વર્ષે તો એક વ્યક્તિ વિશેષ છે આપણો આ કાર્યક્રમ છે એવું જ અમે સ્કૂલની અંદર શરૂ કર્યું હતું કે દર શનિવારે બહારની એક વ્યક્તિને બોલાવવાના. અને સૌથી પહેલાં એની અંદર અમારા જે જૂના સ્ટુડન્ટ હોય, ખાસ કરીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે ખૂબ સારી પોસ્ટ ઉપર હોય, એને અમે બોલાવતા. તો દર શનિવાર, મહિનાના દર પહેલા શનિવારે આવો અમે એક ટ્રેન્ડ રાખ્યો હતો કે એને બોલાવવા. તો એની અંદરથી પણ આપણને ખૂબ પ્રેરણા મળે કે વિદ્યાર્થીઓ અહીંયા આપણી સામે બેઠા હોય ત્યારે આપણને એમ થાય કે આમાં શું પડ્યું હશે, પણ એમાંથી કેટલા હીરા ચમકી જતા હોય છે. તો આવા ઘણા બધા વ્યક્તિઓ છે. ખાસ કરીને સિસ્ટર નિવેદિતાના જે ગુલાબભાઈ જાની છે, તો એમની પાસેથી પણ મને ઘણું શીખવા મળ્યું છે. મારા ટ્રસ્ટીઝ છે બધા, એની પાસેથી ખૂબ શીખવા મળ્યું કે જીવનની અંદર કંઈક આપણે મેળવવું હોય તો ખૂબ આપણે કાબેલ બનવું પડે. બરાબર ને? આપણી પાસે કેપેસિટી હોય, તમારે ખૂબ અપડેટ રહેવું પડે આ જગતની અંદર, તો આપણે કંઈક નવું શીખી શકીએ છીએ. એટલે આપણે એવી તૈયારીઓ પાછી બતાવવી પડે કે આપણે કેટલું કરી શકીએ છીએ. જેમ આપણે કીધું કે શિક્ષક તરીકે આપણે કોઈકને પ્રેરણા આપી શકીએ, તો પછી આપણે પણ પ્રેરણા લઈએ તો એ પણ જરૂરી છે કે દરેક વ્યક્તિ પાસેથી અથવા સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે આપણે એ શીખતા જઈએ. હવે એ પણ કહેવાની ઈચ્છા થાય કે આપની 10 વર્ષની શિક્ષક તરીકેની અને 18 વર્ષની આચાર્ય તરીકેની જે કારકિર્દી છે, તો એમાં આપે ઘણા સંઘર્ષો સહન કર્યા હશે અથવા ઘણું બધું એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોયા હશે. તો એના વિશે એમ વાત કરો કે તમે અપ્સ એન્ડ ડાઉન્સમાં શું શીખ્યા? એ પણ એક અનુભવ છે, મોટો શિક્ષક છે. ચોક્કસ અનુભવ તો ખૂબ મોટો શિક્ષક છે. શિક્ષક તરીકે મને એવું લાગ્યું કે થોડુંક માત્ર વર્ગરૂમ, ક્લાસરૂમ છે એ આપણા માટે બધું જ હોય. અને આચાર્ય તરીકે આપણી આખી શાળા માત્ર શાળા નથી હોતી, તમારે સરકારશ્રી સાથે પણ, સરકારના જુદા જુદા વિભાગો સાથે પણ તમારે કામ પાડવાનું આવે. એટલે આપણે મેન્ટલી ખૂબ સ્ટ્રોંગ બની જઈએ છીએ હંમેશા, કારણ કે આચાર્ય તરીકે તો ખૂબ બધી ચેલેન્જીસ જ આવે છે. અને અત્યારના સંજોગોમાં તો બધું કામ કરવું, કારણ કે સરકારની જુદી જુદી યોજનાઓ છે, આ બાળકો સુધી પહોંચાડવી, આ વાલીઓ સુધી પહોંચાડવી, વાલીઓ સાથે સમજવી. આપણે પહેલાં તો આપણે જ સમજવી પડે, આપણે વાંચવા પડે, કારણ કે દરરોજ 2 નવા પરિપત્રો હોય. તમે મોબાઈલ ખોલો ત્યાં 2 નવા ઈમેલ આવીને ઊભા હોય આપણે. એટલે આ બધી વસ્તુને પ્રોપરલી સમજવી પડે અને પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. અને બધું હવે છે ને વાગ્મીબેન ટાઈમ બિંગ હોય છે. એમ કે તમારે આવતીકાલે 2 વાગ્યા સુધીમાં માહિતી આપવાની છે. રિપોર્ટિંગ કરવાનું હોય છે તમારે, કે 3 દિવસની અંદર રિપોર્ટિંગ કરવાનું હોય છે. તો ત્યાં સુધીમાં આપણે તો બધું રેડી રાખવું જ પડે. બરાબર? એ આપણા રેકોર્ડ્સ હોય કે શાળાનું મૂલ્યાંકન હોય. તો હવે તો પહેલાં જેવું સહેજ પણ ચાલતું નથી કે આપણે જેમ તેમ રિપોર્ટિંગ કરી નાખ્યું, તો સહેજ પણ ન ચાલે. દરેક એક્ટિવિટી છે એના તમારે ફોટોગ્રાફ્સ રાખવા પડે, દરેક છે એનું રિપોર્ટિંગ રાખવું પડે, કયા શિક્ષકે બધું હેન્ડલિંગ કર્યું હતું, કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધા, તમે શું ઇનામ આપ્યા, બધાને આ બધું રિપોર્ટિંગ કરવું પડે છે દરેક વસ્તુમાં. હવે સ્વાતિબેન, હવે એ એક પ્રશ્ન થાય કે આપણે કાર્યરત કઈ રીતે રહેવું મહિલાએ, એ તમે શીખવ્યું, પણ હવે નિવૃત્તિ બાદ શું કરવું? આપે એમ કીધું કે હમણાં જ આપણે નિવૃત્તિ લીધી છે, તો નિવૃત્તિ બાદ પણ કઈ રીતે કાર્યરત રહેવું? કારણ કે મહિલા છે એ કાર્યરત તો આજીવન હોય જ છે, પણ કારકિર્દીમાં એ કાર્યરત હોય ને પછી નિવૃત્તિ થાય, તો એ એક નવો પ્રશ્ન થાય કે નિવૃત્તિ પછી એને ગમતું ન હોય, કારણ કે હંમેશા એને કાર્ય કર્યું હોય, એટલે કાર્યરત રહ્યા હોય, તો એ પાછું એને કેવી રીતે નિવૃત્તિમાંથી પ્રવૃત્તિમાં એને બદલવું અથવા તો કેવી રીતે એને પ્રવૃત્ત થવું, એના વિશે થોડી વાત કરું. નિવૃત્તિનો હું તો ખૂબ આનંદ જ લઈ રહી છું અત્યારે, તો એમ કહું તો ખોટું નહીં, કારણ એમ થાય કે 28 વર્ષની અંદર જે કાંઈ આપણા સ્વપ્નો અધૂરા રહી ગયા છે એ બધા પૂરા કરું છું. અત્યારે ખૂબ સરસ રીતે ઘર સાચવું છું, ઘર સંભાળું છું. અને મેં વાત કરી એમ હું નિટિંગનું શીખું છું અત્યારે, શીખું તો છું અત્યારે, સ્ટિચિંગ શીખું છું હું અત્યારે,
સરસ મજાનું કચ્છી વર્ક શીખી ગઈ છું. આ પછી કઈ હજી કઈ બીજું શીખવાનું? હજી અને બાળકો છે, નાના બાળકો છે, એની સાથે ખૂબ એન્જોય કરું છું અત્યારે. ઘરની નજીક રહેતા હોય એની સાથે. અને એક સેવાની પ્રવૃત્તિ પણ થઈ શકે છે, સેવાની પ્રવૃત્તિ કરવાની. કારણ કે આપણે અત્યાર સુધી જે કંઈ, અને હું તો ખાસ કરીને મેથ્સ સાયન્સ ટીચર છું, એટલે બાળકોને આપણે ઘરે બોલાવીને ખાલી ભણાવીએ ને તો પણ આપણને આનંદ આવી જાય કે ઓહ, આપણે જે કંઈ શીખ્યા છીએ એ બાળકો સુધી પહોંચે, એ આપણી ફલશ્રુતિ આપણી લાઈફની. એટલે સેવા કરવાની ઈચ્છા ખરી કે સમાજે જે કંઈ આપણને આપ્યું છે એ સમાજને પાછું આપીએ આપણે. બિલકુલ, બરાબર ને. થોડીક આધ્યાત્મિકતામાં પણ થોડુંક વાંચન મારે કરવું છે. આધ્યાત્મિક માર્ગ તરફ આપણે થોડુંક જવું છે, કારણ કે આપણા જીવનનું લક્ષ્ય તો અંતે એ જ છે, મોક્ષ. સાચી વાત, બરાબર ને. તો શિવ ઉપર અત્યારે હું થોડુંક વાંચન કરું છું. વાહ, સરસ. શિવના જે સ્તોત્ર છે એનો અર્થ થોડોક જાણીએ આપણે, અને એ રીતે આધ્યાત્મિક પ્રગતિ કરવાનો વિચાર કરું. વાહ, સરસ. હવે અંતમાં આપ શું કહેશો કે એક શિક્ષક તરીકે અથવા શિક્ષણ અને દીકરીઓ બંનેને આપણે કઈ રીતે આગળ વધારી શકાય, અને એ રીતે કોઈ સંદેશ આપનો હોય તો એ ચોક્કસ જણાવો. ખાસ સંદેશો એ છે કે હંમેશા જે પણ ફિલ્ડમાં આપણે પડીએ, જ્યાં હોઈએ ત્યાં બેસ્ટ વર્ક કરીએ. આપણે આપણું 100% આપણે આપણું આપીએ, અને ખૂબ નિષ્ઠાપૂર્વક, ખૂબ પ્રામાણિકતાથી આપણું કામ કરીએ, અને જે કાંઈ કરીએ એમાં આપણું 100% ઇન્વોલ્વમેન્ટ હોય તો 100% આપણું કામ દીપી ઉઠે છે. એ માત્ર આપણે ગૃહિણી હોઈએ કે શિક્ષક હોઈએ કે જે પણ જ્યાં પણ હોઈએ ત્યાં. બરાબર ને. બિલકુલ. તો દર્શક મિત્રો, આજે આપણે મહિલા જગતમાં વાત કરી સ્વાતિબેન જોશી સાથે, કે જેઓ શિક્ષણવિદ છે, આચાર્ય છે, અને આટલો શિક્ષણનો બહોળો એમણે અનુભવ આપણને આપણી સાથે શેર કર્યો, અને આપ સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર.